ભારતીય સેના અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ એટલે કે JGSDF વચ્ચે ઉત્તરાખંડના ચોબટિયામાં 7મો વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે, જેનું નામ ધર્મ ગાર્ડિયન આપવામાં આવ્યું છે। 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ સંયુક્ત યુદ્ધાભ્યાસ 9મી માર્ચ સુધી ચાલશે। યુદ્ધાભ્યાસમાં બંને દેશની સેનાઓ તરફથી 120 સભ્યોનું જૂથ સામેલ છે, જેમાં JGSDF તરફથી 32મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના સૈનિકો અને ભારતીય સેના તરફથી લદ્દાખ સ્કાઉટ્સના સૈનિકો સામેલ છે। પરંપરા પ્રમાણે આ અભ્યાસ વારાફરતી ભારત અને જાપાનમાં આયોજિત કરાય છે અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગનો એક મહત્વપૂર્ણ સ્તંભ બની રહ્યો છે। ધર્મ ગાર્ડિયન અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય અર્ધ શહેરી વાતાવરણમાં સંયુક્ત કાર્યવાહીઓને અમલમાં મૂકવા માટે સૈન્ય સહયોગને મજબૂત કરવાનો અને સંયુક્ત ક્ષમતાઓને વધારવાનો છે। इंडिया जापान जॉइंट मिलिट्री एक्सरसाइज धर्मा गार्डियन का ये 7th एडिशन उत्तराखंड में चौबटिया के इलाके में फॉरेन ट्रेनिंग नोड में आयोजित किया जा रहा है, जो कि 24 फरवरी 2026 को शुरू हुआ और 9 मार्च 2026 तक आयोजित किया जाएगा। इस ज्वाइंट मिलिट्री एक्सरसाइज में भारत और जापान के एक कंपनी कंटिंजेंट ने बढ़ चढ़कर हिस्सा लिया, जो बड़े ही जोश और उत्साह के साथ सेमी अर्बन एनवायरनमेंट में सेमी कन्वेंशनल ऑपरेशंस पे ट्रेनिंग हासिल कर रहे हैं। इस ज्वाइंट एक्सरसाइज का मेन फोकस भारत और जापान की सेनाओं के बीच इंटरऑपरेबिलिटी और जॉइंटनेस बढ़ाना, एक दूसरे की बेस्ट प्रैक्टिसेस और ऑपरेशनल एक्सपीरियंस को शेयर करना तथा अपने टेक्टिक्स, टेक्निक्स और प्रोसीजर्स को और रिफाइन करना है। સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે આવા સંયુક્ત અભ્યાસથી ભારત અને જાપાનની સશસ્ત્ર સેનાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સમજણ મજબૂત થશે। વરિષ્ઠ સેના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચે વધતા રક્ષા સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। ભારતીય સેના અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ એટલે કે JGSDF વચ્ચે ઉત્તરાખંડના ચોબટિયામાં 7મો વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે, જેનું નામ ધર્મ ગાર્ડિયન આપવામાં આવ્યું છે। 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ સંયુક્ત યુદ્ધાભ્યાસ 9મી માર્ચ સુધી ચાલશે। યુદ્ધાભ્યાસમાં બંને દેશની સેનાઓ તરફથી 120 સભ્યોનું જૂથ સામેલ છે, જેમાં JGSDF તરફથી 32મી ઇન્ફન્ટ્રી રેજિમેન્ટના સૈનિકો અને ભારતીય સેના તરફથી લદ્દાખ સ્કાઉટ્સના સૈનિકો સામેલ છે। પરંપરા પ્રમાણે આ અભ્યાસ વારાફરતી ભારત અને જાપાનમાં આયોજિત કરાય છે અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગનો એક મહત્વપૂર્ણ સ્તંભ બની રહ્યો છે। ધર્મ ગાર્ડિયન અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય અર્ધ શહેરી વાતાવરણમાં સંયુક્ત કાર્યવાહીઓને અમલમાં મૂકવા માટે સૈન્ય સહયોગને મજબૂત કરવાનો અને સંયુક્ત ક્ષમતાઓને વધારવાનો છે। इंडिया जापान जॉइंट मिलिट्री एक्सरसाइज धर्मा गार्डियन का ये 7th एडिशन उत्तराखंड में चौबटिया के इलाके में फॉरेन ट्रेनिंग नोड में आयोजित किया जा रहा है, जो कि 24 फरवरी 2026 को शुरू हुआ और 9 मार्च 2026 तक आयोजित किया जाएगा। इस ज्वाइंट मिलिट्री एक्सरसाइज में भारत और जापान के एक कंपनी कंटिंजेंट ने बढ़ चढ़कर हिस्सा लिया, जो बड़े ही जोश और उत्साह के साथ सेमी अर्बन एनवायरनमेंट में सेमी कन्वेंशनल ऑपरेशंस पे ट्रेनिंग हासिल कर रहे हैं। इस ज्वाइंट एक्सरसाइज का मेन फोकस भारत और जापान की सेनाओं के बीच इंटरऑपरेबिलिटी और जॉइंटनेस बढ़ाना, एक दूसरे की बेस्ट प्रैक्टिसेस और ऑपरेशनल एक्सपीरियंस को शेयर करना तथा अपने टेक्टिक्स, टेक्निक्स और प्रोसीजर्स को और रिफाइन करना है। સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે આવા સંયુક્ત અભ્યાસથી ભારત અને જાપાનની સશસ્ત્ર સેનાઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સમજણ મજબૂત થશે। વરિષ્ઠ સેના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચે વધતા રક્ષા સહયોગ અને પ્રાદેશિક સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે।